ગાંજાના જથ્થા સાથે એક મહિલા તથા એક પુરુષને ઝડપી લેતી ભાવનગર એસઓજીની પોલીસ. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વાહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધીને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધ્યક્ષ ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર એસઓજીને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મળી હતી અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના અન્વયે ભાવનગર એસઓજીના મહિપાલસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે શેરી નંબર 1માં મોતી તળાવ ભાવનગર ખાતે એનડીપીસીએસ અંગે રેડ કરતા 2 આરોપીઓના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજો અને 4 કિલો 168 ગ્રામ જેની કિંમત ₹41,680 હતી તથા મોબાઈલ 2 જેની કિંમત 10,000 હતી તથા લાઇટ બિલ એવી રીતે કુલ 51,680ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા છે. આ અંગે તેમની સામે એનડીપીસીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી છે અને એસઓજીના જે સીએચ મકવાણા છે તેને બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. ત્યારે જો આરોપીના વિશે વાત કરીએ તો આરોપી છે નિમરાબેન, તેની સાથે જ તેઓ મોતી તળાવ ભાવનગરના જ છે અને તેમની ઉંમર 28 વર્ષની છે. તેવા અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આજે ગેરકાયદેસર માદક દ્રવ્યોનું જે વેચાણ થઈ રહ્યું છે તેને પકડવા માટે પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને આના જ માર્ગદર્શન હેઠળ અને ગેરકાયદેસર વેચાણ રોકવા માટે થઈને ભાવનગર પોલીસ સતર્ક બની હતી અને ગાંજાના જથ્થા સાથે એક મહિલા તથા એક પુરુષને ઝડપી લઈને ભાવનગર એસઓજી પોલીસને